નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત સરકારી શાળામાં 4 બાળકો પાસે કાળઝાળ ગરમીમાં સફાઈ કરાવવાનો મામલો સામે આવ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં આ ઘટના બનવા પામી છે। સુરત મહાનગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ સમિતિ ભોગીલાલ ચુનીલાલ ગાંધી પ્રાથમિક શાળાનો આ બનાવ છે। શાળા ક્રમાંક 307 ના શિક્ષકોની બેદરકારી સામે આવી છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આચાર્યએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે શિક્ષકો દ્વારા જ બાળકો પાસે શાળાની લોબી સાફ કરાવવામાં આવી હતી। સ્વચ્છતા જાળવવા બાબતે દબાણ વધતા શિક્ષકોએ બાળકો પાસે સફાઈ કરાવી। શાળા 40 રૂમની હોવાથી સફાઈ કર્મી પહોંચી નહીં શકતા બાળકોને બનાવ્યા મજૂર। સફાઈ કર્મી વધારવા ગ્રાન્ટ પૂરતી નહીં હોવાથી બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી છે। વિડીયો વાયરલ થતાં આચાર્ય દ્વારા આપવામાં આવ્યું હતું નિવેદન। हाँ, मारू नाम है दयालाल नाथाभाई प्रजापति અને 307 અને 308 બે શાળા એક જ કેમ્પસમાં ચાલે છે અને એમાં 1200 જેટલા છોકરાઓ ભણે છે અને મેં વિડીયો જોયો તો વિડીયોમાં બે છોકરા ગેટ પાસે સફાઈ કરતા દેખાય છે, પણ ટીચરની હાથે જ છે અને શાળામાં સ્વચ્છતા બાબતમાં બહુ સરકારનું કે સમિતિનું બધાનું દબાણ છે, એટલે અહીં સફાઈ કદાચ કરી હશે પણ હવે પછી કરવામાં આવશે નહીં ખાતરી આપું છું। એક જ વખત થયું છે, એક જ કાર્યક્રમ હતું શાળા માટે છોકરાઓ જોડે નહીં। સફાઈમાં તો એવું સર કે કોઈપણ જગ્યાએ કચરું સહેજ પણ હોવું ના જોઈએ, ધૂળ ના હોવી જોઈએ, કશું જ ના હોવું જોઈએ। આવડી મોટી શાળામાં હોય શિક્ષકો મદદ કરે, આચાર્ય મદદ કરે, બાળકો કદાચ ઉપયોગ થયો હશે, બાળકોને ભણાવવાનું હોય પણ છતાં કદાચ થયો હશે તો અહીંયા અમે એને પાછી ફરતી કરાવીશું નહીં। કામવાળા બેન નથી રહી? નહીં બેન, કામવાળા છે પણ કામવાળા આટલી મોટી શાળામાં 40 રૂમ છે અને નીચે મધ્યમ ભોજન આગળ પાસે કેમ્પસ છે, એક જ કામવાળા શાળામાં 4 વખત સફાઈ થાય છે, એટલે કામવાળા બેન બધે પહોંચી કદાચ ન વળે એટલે આ કદાચ ઘટના બની હશે એવું। કામવાળા બેનની સંખ્યા વધારવાની જરૂર લાગે છે? હા, કામવાળા બેનની સંખ્યા વધારવાની જરૂર છે પણ હમણાં જ ગ્રાન્ટ વધારી છે એટલે ગ્રાન્ટ આવી નથી। અમે પછી જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે કામવાળા સંખ્યા વધારી દઈશું। એક જ કામવાળીમાં બીજા 2 કામવાળા રાખીએ તો પોસાય નહીં।